વર્ષનું સૌથી પુણ્યદાયી ષટતિલા એકાદશીનું આ વ્રત જે પોષ વદના 11 કરવામાં આવે છે. 11ની તિથિ ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત છે. આ તિથિએ તલથી પૂજા કરવામાં આવે છે, એટલે જ તો ષટતિલા એકાદશી કહેવામાં આવે છે. આજે જાણીશું ષટતિલા એકાદશીનું વ્રત, પૂજા, કથા, મહિમા અને પારણા ક્યારે કરવા. જો આપને અમારો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઇબ કરશો, જેથી સત્સંગ કથાના વિડીયો આપના સુધી પહોંચી શકે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. પોષ મહિનો વ્રત, તપ, સ્નાન અને દાન પુણ્ય માટે મહત્વનો છે. આ મહિનામાં કરવામાં આવેલા ધાર્મિક કાર્યો અનેક ગણું ફળ આપે છે. ષટતિલા એકાદશીમાં તલથી પૂજા કરવાથી અશ્વમેઘ યજ્ઞ કરવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. એકાદશીનું વ્રત કરનારના જીવનમાંથી દુર્ભાગ્ય, દરિદ્રતા અને અનેક પ્રકારના કષ્ટો દૂર થાય છે. અંત સમયે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એકાદશીના ઉપવાસની સીધી અસર મન અને શરીર પર પડે છે. આ ઉપવાસ ચંદ્રની દરેક નકારાત્મક અસરને રોકી શકે છે. આ સાથે એવું પણ મનાય છે કે આ વ્રત કરવાથી ગ્રહોની અસર પણ ઘણી હદ સુધી ઓછી કરી શકાય છે. અને હવે જાણી લઈએ ષટતિલા એકાદશીનું આ વ્રત ક્યારે છે. 13 જાન્યુઆરી 2026 મંગળવારે બપોરે 3:16 શરૂ થશે અને 14 જાન્યુઆરી બુધવારના સાંજે 5:53 પૂર્ણ થશે. એટલે કે ઉદય તિથિ મુજબ ષટતિલા એકાદશીનું આ વ્રત 14 જાન્યુઆરી બુધવારના રોજ કરવામાં આવશે. અને હવે જાણી લઈએ પારણાનો સમય. 15 જાન્યુઆરી 2026 ગુરુવાર સવારે 7:15 થી 9:21 સુધી. અને હવે જાણી લઈએ એકાદશીએ પૂજા વિધિ કઈ રીતે કરવી. સવારે વહેલા ઉઠી સ્નાન વગેરે કરવું, ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો, ભગવાન વિષ્ણુને ગંગાજળથી અભિષેક કરો, ભગવાન વિષ્ણુને ફૂલ અને તુલસીના પાન ચડાવો. જો શક્ય હોય તો આ દિવસે વ્રત રાખો, ભગવાનની આરતી કરો અને નૈવેદ્ય પણ અર્પણ કરો. ષટતિલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની કાળા તલથી વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે અને આ પૂજાથી દરેક પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે. તેની સાથોસાથ વ્યક્તિને રોગો, દોષ અને ભયથી પણ મુક્તિ મળે છે. મિશ્રી અને માખણનો ભોગ પણ શ્રી હરિને અર્પણ કરી શકાય છે. તેમાં તુલસી દળ પધરાવો અને ત્યારબાદ આપણે એ પ્રસાદ લઈ શકીએ છીએ. ભગવાન શ્રી નારાયણનું પૂજન કરી માળા જપ થાય છે, મંત્ર જાપ કરવામાં આવે છે અને ત્યારબાદ કથા સાંભળવી. તુલસી માતાનું પણ સવાર સાંજ ધૂપ દીપથી પૂજન કરવું. પીપળાના વૃક્ષની પરિક્રમા કરવી, કારણ કે સર્વે દેવમય પીપળાનું વૃક્ષ છે. જે આપણે પૂજન ન કરી શકીએ તો પીપળાના વૃક્ષનું સ્મરણ અવશ્ય કરવું. આ સાથે જરૂરિયાતમંદને દાન આપવું, પશુ પક્ષીની સેવા આદિ થાય એટલું જરૂરથી કરવું અને ગાય માતાની સેવા પણ કરવી, કારણ કે ગાય માતા તે ભગવાન શ્રી કૃષ્ણને અત્યંત પ્રિય છે. આજના દિવસે તુલસી માતાને આપણે જે ઘરે તુલસીનો છોડ હોય તેને કલાવો બાંધવામાં આવે છે. જીવનમાં બાધા આવતી તેનાથી દૂર થાય છે. ત્યારબાદ પૂજા માટે આપણે તુલસી પત્ર તોડી શકીએ છીએ અને તે પોતાના ઉપયોગ માટે નહીં. એકાદશીનું વ્રત એક તો નિરાહાર પણ કરી શકાય, જેમાં જલ પણ ગ્રહણ નથી થતું. આ સાથે ઉપવાસ પણ કરી શકાય છે. જો કે એકાદશીનું વ્રત નિરાહાર કરવાનું હોય એ ઘણું જ કઠિન છે. આ સાથે આપ ચા, દૂધ, ફળ, ફળાદી, કોફી આદિ લઈ શકો છો, એટલે કે ઉપવાસ પણ કરી શકો છો. અને જો આ વ્રત કરવું હોય તો એક ટાઈમ ભોજન કરીને પણ કરી શકાય, પરંતુ તેમાં રાંધેલા ભાત છે તે ન ખાવું. લસણ, ડુંગળીનો પણ ત્યાગ કરવો જોઈએ. આ બધું શાકાહારી છે, તેનો ત્યાગ એટલા માટે કરાય છે. ભાત ખાવાથી શરીરમાં આળસ ઉત્પન્ન થાય છે, પ્રમાદ ઉત્પન્ન થાય છે. ભાતનો ત્યાગ કરવાથી આપણને ઊંઘ નથી આવતી. એકાદશીના રાત્રે જાગરણ કરવાનું હોય છે. પહેલાના જમાનામાં તો આખી રાત જાગરણ કરતા હતા, પરંતુ અત્યારે શક્ય હોય તેટલું જાગરણ કરી શકવામાં આવે છે. લસણ, ડુંગળીનો ત્યાગ એટલા માટે કરવામાં આવે છે કારણ કે તે થોડા તામસિક ગુણ ધરાવે છે. આરોગ્યપ્રદ તો છે જ, નિત્ય ખાવા જોઈએ, પરંતુ વ્રત ઉપવાસમાં નથી ખાવામાં આવતા.
અને આજે શુભ મંગલકારી દિવસ એકાદશીનો છે. આ માટે પોષ માસ છે. પહેલા ઉઠી જ્યારે આપણે સ્નાન આદિથી પરવારીએ ત્યારે સૂર્યનારાયણને અર્ઘ્ય અવશ્ય આપવું. સૂર્યનારાયણ દેવ જે આપણું ભરણ પોષણ કરે છે, પુષ્ટિ આપે છે, સાક્ષાત ભગવાન નારાયણનું સ્વરૂપ મનાય છે. તેમને અર્ઘ્ય આપીને ભગવાન સૂર્યનારાયણનો મંત્ર જાપ કરી શકાય. આજે ષટતિલા એકાદશી છે એટલે ષટતિલા અર્થાત 6 વખત તલનો ઉપયોગ કરવાનો હોય છે. માટે એકાદશીનું નામ જ ષટતિલા છે. એ 6 પ્રકારના તલનો ઉપયોગ ક્યાં ને કેવી રીતે કરવો? જે મનુષ્ય તલનું દાન કરે છે તેટલા જ સહસ્ત્ર વર્ષમાં તે સ્વર્ગમાં રહે છે તેવી ધારણા આ એકાદશીની છે. તલનો 6 વખત ઉપયોગ, જેમાં પહેલો છે તલથી સ્નાન કરવું, બીજું છે તલનું ઉબટન લગાવવું, ત્રીજું તિલોદક સૂર્યનારાયણને અર્ઘ્ય આપીએ કે આપણે ભગવાનને સ્નાન કરાવીએ ત્યારે પણ તલ તેમાં ચપટી નાખવા જોઈએ. સૂર્યનારાયણને અર્ઘ આપીએ તે જલમાં તલ નાખવામાં આવે છે. ભગવાનને સ્નાન કરાવાય છે તે જલથી તેમાં પણ તલનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ પણ વ્રત કરીએ ત્યારે આપણે ઘરમાં નાનું હવન કરીએ છીએ. બ્રાહ્મણો દ્વારા જે હવન કરાવીએ ત્યારે પણ તેમાં તલનો અવશ્ય ઉપયોગ થાય છે. તલ હોમાય છે. પાંચમું છે તલનું ભોજન, એટલે કે કોઈ પણ પ્રકારે તલનું સેવન અવશ્ય કરવું. તલ પૌષ્ટિક છે, પુણ્ય આપનાર છે. આપણે જ્યારે પણ શ્રાદ્ધ પિંડ કરીએ છીએ, દાન આદિ કરીએ છીએ, પિતૃતર્પણ કરીએ તેમાં તલનો ઉપયોગ અવશ્ય કરાય છે. ચાહે કાળા તલ હોય કે સફેદ તલ, માટે તલનું ભોજન તો આપણા પિતૃઓ પણ કરે છે. તલનું ભોજન એટલે કોઈ પણ પ્રકારે તલનું સેવન કરવું જોઈએ. અને છઠ્ઠો ઉપયોગ છે તલનું દાન. આ પ્રકારે તલનો ઉપયોગ કરવામાં આવે છે જેનાથી સર્વે પાપ નષ્ટ થાય છે, આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને પ્રભુની પ્રસન્નતા પણ પ્રાપ્ત થાય છે. ષટતિલા એકાદશીનું પુણ્ય મળે છે. આ ષટતિલા એકાદશીનું મહાત્મ્ય ભગવાન શ્રી કૃષ્ણએ ઋષિ નારદજીને કહી સંભળાવ્યું છે. માટે જે ભક્તો ષટતિલા એકાદશીનું વ્રત કરે છે, આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. સૂર્યનારાયણ દેવની અને પિતૃઓની કૃપા તેમને પ્રાપ્ત થાય છે. ષટતિલા એકાદશીનું મહાત્મ્ય ઘણું છે. આજના દિવસે એકાદશીનું મહાત્મ્ય દર્શાવતી કથા પણ સાંભળવી જોઈએ, જે ભગવાન શ્રી કૃષ્ણએ નારદજીને સંભળાવી છે. આપણે એકાદશીની કથા હવે સાંભળીએ. ષટતિલા એકાદશીની વ્રત કથા. યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને એક વખત પૂછ્યું, ભગવાન, મૃત્યુલોકમાં આવેલ પ્રાણીઓ પ્રાયઃ પાપ કર્મ કરે છે, એમને નરકમાં ન જવું પડે એ માટે કયો ઉપાય છે તે જણાવવાની કૃપા કરશો, અને તેની વિધિ શું છે, ફળ શું છે? કૃપા કરીને આ બધી વાતો અમને કહો. શ્રી કૃષ્ણ બોલ્યા, પોષ મહિનાના શુક્લ પક્ષની એકાદશી ષટતિલાના નામથી પ્રખ્યાત છે. એ બધા પાપોનો નાશ કરનારી છે. મુનિ પુલત્સ્યએ તેની પાપ હરણી કથા દાલભ્યને કહી હતી, તે સાંભળો. આ એકાદશી પોષ મહિનો આવે ત્યારે રાખવામાં આવે છે. આ વ્રત કરનારે સ્નાન આદિથી પવિત્ર થઈ ઇન્દ્રિય સંયમ રાખી કામ, ક્રોધ, અહંકાર, લોભ અને ચુગલી વગેરે બુરાઈઓનો ત્યાગ કરવો જોઈએ. શ્રી હરિનું સ્મરણ કરી જળથી પગ ધોઈ જમીન પર પડેલ છાણનો સંગ્રહ કરવો. એમાં તલ અને કપાસ મેળવીને 108 છાણા બનાવવા. પછી પોષ મહિનામાં જ્યારે આદ્રા અથવા મૂળ નક્ષત્ર આવે ત્યારે કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કરવા માટેનું નિયમ લેવો. બરાબર સ્થાન નક્કી કરીને પવિત્ર થઈને શુદ્ધ ભાવથી દેવાધિદેવ શ્રી હરિની પૂજા કરવી. કોઈ ભૂલ થાય તો શ્રી કૃષ્ણનું નામોચ્ચાર કરવું. રાત્રે જાગરણ અને હોમ હવન કરવું. ચંદન, કપૂર, નૈવેદ્ય વગેરે સામગ્રીથી શંખ, ચક્ર અને ગદા ધારણ કરનારા શ્રી હરિની પૂજા કરવી. ત્યારબાદ ભગવાનનું સ્મરણ કરી વારંવાર શ્રી કૃષ્ણનું ઉચ્ચારણ કરતા કોળું નારિયેળ અથવા બીજોરોના ફળથી ભગવાનની વિધિપૂર્વક પૂજા કરીને અર્ઘ્ય આપવું. જો તમારી પાસે બીજી બધી સામગ્રીનો અભાવ હોય તો 100 સોપારીઓ દ્વારા પણ પૂજન અને અર્ઘ્યનું દાન કરી શકાય. અર્ઘ્યનો મંત્ર આ પ્રમાણે છે:
હે શ્રી કૃષ્ણ, આપ ઘણા દયાળુ છો. અમારા જેવા આશ્રયહીન જીવો માટે આપ આશ્રયદાતા બનો. અમે સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છીએ. આ અમારા પર પ્રસન્ન થાઓ. આપને નમસ્કાર છે. મેં આપેલ અર્ઘ્ય આપ લક્ષ્મીજી સાથે સ્વીકાર કરો. ત્યારબાદ બ્રાહ્મણની પૂજા કરવી. છત્રી, પગરખા, વસ્ત્રનું દાન કરી શકાય. દાન કરતી વખતે બોલવું જોઈએ કે આ દાન થકી શ્રી કૃષ્ણ મારા પર પ્રસન્ન થાય.